गिरनारी महाराज की जय। श्री द्वारिका की जय। श्री नकलंकी नाथ की जय। श्री बजरंगी बाला की जय। श्री दशनाम भगवान की जय। नवनाथ 84 सिद्धों की जय। परमना वीर की जय। श्रीदान के गए महाराज की जय। रुद्रेश्वर महादेव की जय। भंजन महादेव की जय। सदगुरु श्री राम लक्ष्मण दास बाबा की जय। सदगुरु श्री भजन प्रकाश आनंद गिरी जी बाबा की जय। गुरु श्री लालगिरी बाबा की। पूज्य कांदास बाबा की जय। गुरु श्री सेवादास बाबा की जय। पूज्य नारायणानंद बाबा की जय। गुरु श्री हरिहरानंद बाबा की जय। पूज्य रामदास बाबा की जय। सब संत बैग भगवान की जय। सर्वे शक्ति मात की जय। कुलदेवी मात की जय। इष्ट देवी मात की जय। श्री लिरबाई मात की जय। स्वर्गस्थ आत्मा की जय। भारत माता की ओम। नमः पार्वती पतये। हर 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 हर। सरस्वती
મતી આવજો હે માત હે માત મા ભૂલ્યા અક્ષર બતાવજો ગુણ ગાવો દિવસ ને રાત સદાઈ ભવાની સાઈરા સન્મુખ રહો ગુણેશ ગુણેશ પંચદેવ મલી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ શેષ પણ શીશ નમાવે હે માવા દેવ ગુણેશ મળે પણ મોગા ભાવે ગુરુની પ્રતમા કોઈ પાડશે ગુરુ 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 એની પ્રતમા કોઈ પાડશે કરે સદગુરુની સેવા આખર સુધી રહે ગુરુજી માં એકતા એવી ને રહી જાય એકતા તો મનુષ્ય નહીં પણ દે સદગુરુ સેવા સોયલી નિભાવવી મુશ્કેલ મુશ્કેલ બહુ મુશ્કેલ નટ ચાલે જેમ દોર પર એવો છે આ બધોય ખેલ સગળ સૃષ્ટિના સંતના ચરણોનો છું દાસ એ દાસ અનુભવ 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 ચક્ષુ આપજો કરવાણી પ્રકાશ પાર્વતી 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 પાર્વતી
पार्वती जल जिलन चली नारी नवलावे अंगनो मेल उतारी ने तेना घड़िया गुणेश अंगनो मेल उतारी ने तेना 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 घड़िया गुणेश એવા ગજાનંદ દાદા આપણી ભારતીય સંસ્કૃતિ આપણો સાધુ સંતો ભક્તો મહાપુરુષો ઋષિ મુનિઓનો આપણો આદેશ આપણે ત્યાં સંતો મહાપુરુષોએ વેદ શાસ્ત્ર પુરાણની અંદર મહાપુરુષોએ જીવન જીવવાના રસ્તા આપણને બતાવ્યા છે. એમાં ખાસ કરી અને બડે ભાગ માનુષ તન પાવા મનુષ્ય જન્મનો વેદ શાસ્ત્ર પુરાણ વાણીની અંદર અને મહાપુરુષોએ ખૂબ મહિમા કીધો છે. એટલો બધો મહિમા છે કે રામાયણની અંદર ખુદ ભગવાન રામચંદ્રજી એવું બોલ્યા છે કે બડે ભાગ માનુષ તન પાવા, માણસનું શરીર માણસનું ખોડિયું એ દુર્લભ છે અને એવો મનુષ્ય જન્મ જો આપણને મળ્યો હોય પણ જો એની કિંમત સમજાય. દરેક વસ્તુનું એવું છે, સંતોએ વાણીની અંદર તો મહામણી પડી છે મેદાનમાં, એવું કીધું. મહામણી એટલે આ મનુષ્ય જન્મ આપણને જે મળ્યો, પાછો મેદાનમાં મહામણી પડી છે મેદાનમાં, પણ વિવેક કરીને જો કોઈ ઉઠાવે, આવો અવસર ઓળખો, પાછળથી થશે પછતાવો. મનુષ્ય જન્મનો દરેક વાણીની અંદર પણ મેં જેમ કીધું એમ કોઈ પણ વસ્તુ મહામૂલી હોય, અતિ કિંમતી હોય, પણ તમે એની કિંમત નથી જાણતા તો એની કાંઈ મતલબ નથી. એવી જ રીતે મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે, એ આપણને મળ્યો છે, પણ આપણે એને જેમ તેમ ગેરમાર્ગે કે ગમે રીતે ઉપયોગ કરીએ છીએ. એનું કારણ કે આપણે એનો મહિમાની ખબર નથી. એટલે બાકી જે એની કિંમત જાણે છે એના તો આપણે વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસોની અંદર એમના નામ છે. ભજનમાં આવ્યું કીધું સતારસા બાપુએ મોઘો મનુષ્ય દેહ, અને એમાંય મનુષ્ય જન્મ મળી જાય, મનુષ્ય દેહ મળી જાય, એક વાત છે. પાછું મનુષ્ય તરીકે જો જીવીએ એ બહુ બીજી વાત છે ને મહત્વની વાત છે. મનુષ્ય જન્મ તો મળી ગયો કોઈ પુણ્યના હિસાબે, અથવા તો પરમાત્મા દયાળુ છે કે એને દયા આવી, 84ના ચક્રમાં આ જીવ દુઃખી થતો હોય તો પરમાત્માને એમ થયું હાલ એક વખત મનુષ્ય બનાવો. મનુષ્ય જન્મ મળે એટલે સમજવાનું કે પરમાત્મા તરફથી આપણને એક તક મળી છે, એક આપણને છૂટવા માટે, એક કલ્યાણ કરવા માટે આપણને એક ભગવાને એક બક્ષિસ આપી છે, એક મોકો આપ્યો છે આપણને. પણ એમાં જો આપણે મનુષ્ય તરીકે જીવીએ નહીં, એની કિંમત ન સમજીએ તો એનો કાંઈ મતલબ નથી. પણ એ કિંમત સમજાવે કોણ? જો કોઈ મહાપુરુષ મળે, જો એવા સદગુરુ મહારાજ મળે
તો એ સમજાવે કે આ મનુષ્ય જન્મનો કેટલો મહિમા છે. તો એવો મનુષ્ય જન્મ મને અને તમને મળ્યો છે. તો એ મનુષ્ય જન્મ માણસ બનાવવા માટે મહાપુરુષોએ અને સંતોએ, ઋષિ મુનિઓએ, સાધુઓએ બહુ પ્રયત્ન કર્યા છે. બહુ પ્રયત્ન કર્યા છે. પોતે કષ્ટો વેઠી, અનુભવો લઈ આપણે ત્યાં 16 સંસ્કાર. નર હૈ પશુ સમાન, ભજન બિના નર હૈ પશુ સમાન. જીવનથી ખબર પડે ને કે માણસ કહેવાય, નકર તો પશુમાં આપણામાં કઈ ફરક નથી. પશુ ઘડતા નર ઘડ્યો, તુલસીદાસજીએ કીધું ને, તુલસી હરિ ભજન બિના ધીક ડાધી ધીક મૂછ. સુરદાસજીએ કીધું, જન્મ તેરો બાતો મેં બીત ગયો. એવી રીતે જન્મતાની હારે મહાપુરુષોએ આપણને એવા સંસ્કાર બતાવ્યા છે. આપણે સંસ્કૃતિની અંદર 16 સંસ્કાર છે. માણસનો જન્મ થાય ત્યારથી લઈ અને મૃત્યુ સુધી, અને છેલ્લે મૃત્યુ, એની અંતિમ ક્રિયા આપણે જે કહીએ અંતિમ ક્રિયા. અહીંના જે બંધન હોય અથવા જન્મો જન્મના, આપણે એક જન્મના થોડા છે, એક જન્મના હોય તોય આપણે છૂટી શકીએ. પણ સતાર સાહેબ બાબુ કે જન્મો જન્મ કા મેલ ચડિયા, કોઈ ધોબી જો મિલ ગયા પીર. એવી જ રીતે આપણા વિસ્તારની અંદર, આપણા જ્ઞાતિની અંદર ગયેલા જીવની પાછળ આપણે દીવો બારીએ. ધ્રો, એક અટલ વસ્તુ ધ્રો, એટલે એની પાછળ ઘણું બધું રહસ્યમય વાત છે. એટલે ઉત્તર ક્રિયા પછી આપણે દીવો બારીએ. આવી રીતે અહીંયા આવ્યા પછી આપણે જે સંબંધ થયા હોય, માયા લાગી હોય, એકાબીજાના ઋણાનુબંધનમાંથી એ જીવને મુક્ત કરવા માટે આપણે આ બધી ક્રિયાઓ કરીએ છીએ. કેટલા ઘણા જન્મનો કરવાશ આપણે. છોડી કાં જાઉં મને એકલી, જીવ રાજા હું કાયા રાણી કહે છે. એ આપણા એકબીજાના સમય અનુસાર બધું ઘટતું જાય છે. અને અમુક સુધરેલો વર્ગ એવું કહે કે આ બધું આપણે કાઢી નાખવું જોઈએ. શું કામ? કે આ બધા આ કુરિવાજ નથી, આ તો સંસ્કાર છે. ઘણી કાઢવા જેવી વસ્તુ છે, ઘણી બધી કાઢવા જેવી છે. એ નથી કાઢવી, એ રાખવી છે, પણ આ બધું કાઢવું છે. એટલે હું માણસ જેવું નથી રહેવું ટૂંકમાં એમ. અને એવું જ સમય આવ્યો ને, માણસ મન પશુમાં કાંઈ ફરક ન રહ્યો એમ. એની પાછળ કાંઈ થતું નથી, એને અડાતું નથી, એને અગ્નિ સંસ્કાર ને બધું કેવી રીતે થાય છે એ આપણને, આપણે જે વિચારો હતા એ પ્રમાણે બતાવ્યું છે પરમાત્માએ. આપણે ચેતવણી આપી છે કે જો આવું જીવન છે, આ બધું કાઢ્યો તો એમ. દરેકને એક સરખા જીવન નથી મળતા. મળે છે દફન, ગણાયને તો કફન પણ નથી મળતા. એવો સમય માંથી આપણે પસાર થઈ રહ્યા છે. સતાર સાહેબ બાપુએ લખ્યું ને, અનેરા કાળનો આરંભ આ દુનિયામાં થવાનો છે. ભયંકર વસ્તુમાંથી આપણે પસાર થયા. ચેતવા માટે છે બધી વસ્તુ. એક ચેતવણી છે, એમાંથી જ્ઞાન લેવાનું છે, એમાંથી શીખવાનું છે. તો મનુષ્યનું જીવન તો કોઈ ઓર છે, પોતા માટે નથી, બીજા માટે જીવે એ મનુષ્ય. જન્મ પદાર્થ જાય વટાવડા છે વાટના. જે ગયેલાની પાછળ આપણે કરીએ છીએ એવું નથી. આપણે પણ એક દિવસ એ માર્ગે જ જવાના છે. વટે માર્ગુ છે એ બધાય.
હારે સંગ જાતો હોય અને રસ્તામાંથી કોઈનું મુકામ આવી જાય તો એ નીકળી જાય, વરે સંગ આગળ હાલે, બીજાનું આવે એ નીકળી જાય, એવું છે આ. તો વધારે વાત નહીં કરતા, આજે આપણે જે મળ્યા છે પૂજ્ય વાલીબેન ભીખુભાઈ મોઢવાડિયા, એમના દીવા, એની ઉત્તર ક્રિયા, એ તો બધું એવા પ્રસંગે આપણે એને શ્રદ્ધાંજલિ આપવા માટે, એ જીવાત્માને પાછળ એક ભજનાનંદી આત્મા હતા. અમારે તો સામંતભાઈ આરે, માસ્તર આરે, પરિવાર આરે, ભીખુભાઈ આરે, ભાઈ નાનો, થોડા સમયથી, સમય થોડો છે પણ સ્નેહ વધારે. આ તો એવું છે, વર્ષોથી પેઢીઓથી હગાવાલા હોય પણ કોઈ દી ઓળખતા ન હોય. ઓળખાણ આપવી પડે કે આપણા બહુ નજીક ના હોવી, કે એમ આટલા બધા નજીક થાય, લે એમ પ્રશ્ન કરે. નજીક થતા હોય ને કેવું પડે કે આપણા ઢોકળા હગા થાય, ઓલો કે એમ મને ખબર નથી, એટલે આપણે નજીક થાય, એ કેવો સંબંધ છે એમ. અને દૂર નજીકમાં હોય છતાંય દૂર હોય એમ, તો સ્નેહની વાત છે. તો એ ખૂબ એના હારી આત્મીયતા. અમારે રાજા ભગતને ઘણી વાર હમણાં આવવાનું થયું, તો મારે જયમલને અમારો એક એવો આત્મા, ખૂબ ભજનાનંદી અને ખૂબ અમારો હૃદયનો પ્રેમી આત્મા દેવસિંહભાઈ, એમણે પણ વિદાય લઈ લીધી. વટાવડા છે બધા વાટના. એમ વાલીબેન જીવન તો એક દિવસ બધાનું પૂરું, કારણ કે આ લોકનું નામ જ મૃત્યુ લોક છે. અહીં અવિચળ કોઈ નથી, એક દિવસ સમય પૂરો થાય એટલે બધાને જવું પડે. પણ જીવન કેવું જીવી ગયા, કઈ રીતે જીવા, એ બહુ મહત્વનું છે. તો સરસ એનું ભજનાનંદી જીવન, અને એક મા તરીકેની જે ફરજ હોય, માનું જીવન કેવું હોય. મોતય નાડું માંડ્યું, માથે જમ જડા ભાગાય, હે છતાંય ના છોરુડાની અરે ચિંતાયું થાય. એ તુને કેમ વિસરિએ કવિ કાગ કિયા. મોટા કરીને તારા ખોડેથી કહતા કર્યા, ખોડો એ ખોડો ખુદવા કાજ, એ પાછા મને કરણે બાળક કાગ કિયા. જનેતા ઈ જનની, જનનીની જોડ સખી નહીં જડે. એટલા બધા પુસ્તકો, એટલું બધું સાહિત્ય લખ્યા પછી કવિ કાગ બાપુને કીધું કે એમ મનમાં વિચાર આવ્યો કે મા વિશે તો કાંઈ લખ્યું નહીં. પછી એની આ બધા દુઆ મા વિશે લખ્યા છે. મા એ મા છે, સંસારમાં અદ્ભુત પાત્ર છે મા. સંસારની અંદર પરિવારમાં તો ઘણા સભ્યો હોય, બાપ હોય, ભાઈ હોય, પરિવાર હોય, પણ માનો ત્યાગ, માનું સમર્પણ, માનું અદ્ભુત યોગદાન છે સંસારની અંદર. કારણ કે બાળકને ગર્ભમાં
ત્યારથી માની ફરજ ચાલુ થઈ જાય. મારા જીવ ગર્ભમાં હોય માના ત્યારથી માની પ્રયત્નો, ત્યારથી એનું યોગદાન, ત્યારથી એનું ચાલુ થઈ જાય યોગદાન. ઠેઠ ગમે એવડો, અમે સીતા ભગતની જ વાત કરતા હતા કે બુઢા થઈ જાય તો માં હયાત હોય તો આપણે એમ થાય કે હજી આપણે નાના જ છીએ. માં હોય ત્યાં સુધી આપણે મોટા થતા જ નથી, અને માની દ્રષ્ટિમાં તો નહીં જ. એ કોઈ દી એમ નો કે મારો દીકરો મોટો થઈ ગયો છે, એને નાનો જ લાગે નહીં. સવારમ બાપાએ કીધું ને હવે નથી કાંઈ નાનો. જસ માને કીધું ને એટલે એમ કીધું એ તમને લાગે છે કે નાનો જ છે એમ, પણ આટલું બધું હેરાન કરે છે, હવે નથી કાંઈ નાનો. માતાજી તારો બહુ ખનડે છે કાનો. તોય માં ના પડે કે નહીં, મારો કાનો એવું તોફાન ક્યારેય કરતો જ નથી. એટલે એ માનું સમર્પણ છે, માનું યોગદાન છે. સંસાર તો સંસાર છે, ભલે ને નાશવંત તો કીધો હોય, પણ સ્વર્ગથી સુહામણું આઈ માનવ ને મૃત લો, ને મૃત લો. સ્વર્ગથી સુહામણું માનવને મૃત લો, પણ આઈ બે ત્રણ વાતો દોયલી. એક જરા મરણ ને વિયોગ, છે દોઈલી. બાકી સ્વર્ગનું કાંઈ ન આવે એવું છે મૃત્યુલોક. અહીંની જે મજા છે, અહીં એવા એવા પાત્રો છે, એવો પ્રેમ છે, એવો સ્નેહ છે. તો એવા મૃત્યુલોકની અંદર અહીંયા અટલ સિદ્ધાંત છે કે જે કોઈ જીવ નામધારી દેહધારી આવે એને એનો સમય પૂરો થાય એટલે જવું પડે. એવા એક માતુશ્રી પૂજ્ય વાલીબેન, એમના દીવા નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા, એને આ સંતવાણી રૂપી પુષ્પ ચડાવવા આપણે બધા મળ્યા છે. તો પ્રેમથી આપણે ત્યાં સંસ્કૃતિની અંદર, આપણા ધર્મમાં, આપણે ત્યાં પ્રાચીન કાળથી એવો નિયમ છે કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા ગજાનંદ બાપાની સ્તુતિ, પ્રાર્થના, પૂજન વંદન કર્યા બાદ કાર્યનો પ્રારંભ થાય. તો એવા સંતવાણીની અંદર આજે આપણે ગજાનંદ બાપાની સ્તુતિ પ્રાર્થનાથી શરૂઆત કરીએ, અને પછી સંતો મહાપુરુષોએ આપણને સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યા છે. બૌદ્ધિક વાણી છે, ક્યાંક ક્યાંક આપણને માણસ બનાવવા માટે ઠપકા પણ આપ્યા છે. જેવી રીતે કોઈ માણસ ભૂલ થઈ જાય અને શિક્ષા મળે અને એને ચાબુકથી મારવામાં આવે, એવા ચાબખા પણ માર્યા છે. ક્યાંક ક્યાંક આશ્વાસન પણ આપ્યું છે, ક્યાંક ક્યાંક આપણને દિશા પણ બતાવી છે. દરેક વસ્તુ મહાપુરુષોએ પોતાના વાણીની અંદર દરેક રીતે પ્રયત્ન કરી અને આપણને આ જીવને કંઈક આધિ વ્યાધિ અને ઉપાધિની અંદર આ જગત આખું પડે છે, એમાંથી કંઈક શાંતિ, એમાંથી કંઈક રસ્તો, આ કાયાનું કલ્યાણ, જીવનું કલ્યાણ કેવી રીતે થાય, એવા રસ્તા સંતવાણીની અંદર બતાવ્યા છે. તો આપણે એ સંતવાણી તરફ આગળ જઈએ. પ્રેમથી બધા દૂર દૂર સુધી બેઠા છો, અનુકૂળતા હોય તો નજીક બેસજો, ને દૂરથી સંભળાય તો બધેથી અનુકૂળતા મુજબ ગમે ત્યાં તમે બેસીને સાંભળી લો. થોડુંક સુરેશભાઈ આપણે અહીંયા યાદી પૂરતું ઉતારી રહ્યા છે, થોડુંક મોબાઈલમાં લાઈવ નહીં કરતા, ઉતારતા નહીં, એવું આગ્રહ છે મારો.
કારણ કે લાઈવ તો છે અહીં, પછી હવે એનાથી લાઈવ બીજું શું એમ. એટલે જે સમય આપણે મળ્યો ત્યાં બેસી અને એમાં તમે આનંદ કરો એમ. કારણ કે સુરતા બીજે જાય, હા યાદી પૂરતું આપણે ઉતારી રહ્યા છે, વિશેષ નહીં, પણ મારો એવો આગ્રહ રહે ગમે ત્યાં કે જ્યાં આપણે આવ્યા છીએ ત્યાં સાંભળો ભરપૂર. ભલે આખી રાત નો બેસો, ભલે 5 કલાક નો બેસો, 2 કલાક બેસો, પણ એવા સરસ ધ્યાન દઈને અને જે સમય જે માહોલ હોય, કોઈને સુરતા ભંગ ન થાય અને આપણે પ્રેમથી ભજનમાં સુરતા રાખી અને સાંભળીએ એવો થોડોક આગ્રહ છે. બાકી એ આત્માની પાછળ આપણે મળ્યા છીએ, આજે બીજો કોઈ કાર્યક્રમ નથી, ભજન તરફ આપણે જઈએ. પલ પલ સમરો સાહેબ, નામ તમારું, નામ તમારું, સૃષ્ટિના સર્જન સર્જન કેવી રીતે થયું એની વાત છે, અને આ કાયાનું પણ સર્જન કેવી રીતે થયું. કબીર સાહેબે કીધું ને, ઓમકાર ફાટ કર નવખંડ ભયા રસ્તા ગયા બોલા. આયા અમારે સદગુરુ મહારાજ લખે છે, પ્રથમ સાહેબ તમે રજા ઓમકારા, રજા ઓમકારા,
કારીગર રહ્યા તું ન્યારા રે ઈ અકડ કારીગર રહ્યા તું ન્યારા રે નવ દરવાજા દસમી છે માં
भगत बैठो माही सब घट व्यापी सब घट व्यापी करता हरता भोगता भरता रे अने करता हरता भोगता भरता रे आवन जावन की कोई गति न जाने आवन जावन की कोई पल पल समरूं स्वामी नाम तमारू नाम तमारू आ सृष्टि ना सर्जन तारा रे आ सृष्टि ना सर्जन तारा साहेब साहिबी भली तुझ भली जाने तुझ भली जाने निरंजन तू निराकारा साहेब साहिबी तारी